આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગર મધ્યે આવેલા શ્રી સમેત શિખરજી તીર્થ. તો અત્યારે આપ જામનગર સિટી કે જે ગુજરાતમાં આવેલું છે તેના દ્રશ્યો નિહાળી રહ્યા છો. ગુજરાતમાં આવેલું જામનગર શહેર એ એક ઐતિહાસિક શહેર છે અને છોટી કાશીના નામે પણ ઓળખાય છે. અને અત્યારે આપણે લાખોટા તળાવ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ તળાવ ખૂબ જ સુંદર છે અને જામનગર શહેરની શાન ગણાય છે. જામનગર શહેરની સ્થાપના જામ રાવળે કરી હતી. અહીં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એટલે હવે આ શહેર ઓઇલ સિટીના નામે પણ જાણીતું બન્યું છે. અહીંની બાંધણી અને સુંદર મંદિરો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આપ ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો એ ચોક્કસથી જણાવશો કોમેન્ટ સેક્શનમાં. અને જો જામનગર શહેરમાં રહેતા હો કે રહી ચૂક્યા હો તો એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી છે. તો અત્યારે આપ જે નિહાળી રહ્યા છો તે તળાવની વચ્ચે આવેલો ભવ્ય મહેલ છે અને આ મહેલ લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે, જે હવે એક મ્યુઝિયમમાં ફેરવાઈ ગયો છે. સાંજના સમયે અહીંની રોશની અને પક્ષીઓનો કલરવ આકર્ષણનું કેન્દ્ર બને છે. તો અત્યારે આપ જે નિહાળી રહ્યા છો તે ભુજિયો કોઠો છે. ભુજિયો કોઠો લાખોટા તળાવની નજીક આવેલો એક ઐતિહાસિક અને ઊંચો ગઢ છે, જેનો ઉપયોગ પહેલાંના સમયમાં દુશ્મનો પર નજર રાખવા માટે થતો હતો. જામનગરના રક્ષણ માટે બનાવવામાં આવેલા આ ભુજિયા કોઠાની ઊંચાઈ અને મજબૂતાઈ એવી રીતે રાખવામાં આવી હતી કે ત્યાંથી આખા શહેર પર નજર પણ રાખી શકાય અને જરૂર પડે ત્યારે દુશ્મનો સામે તોપો દ્વારા રક્ષણ પણ મેળવી શકાય. જૂના જમાનામાં કોઠાના ઉપરના ભાગે તોપો રાખવામાં આવતી હતી. તે સમયના સ્થાપત્યકારોએ અહીં એવી રીતે બારીઓ અને ઝરૂખાઓ બનાવ્યા હતા કે ગમે એવી ગરમીમાં પણ કોઠાની અંદર ઠંડક રહે. 2001ના ભૂકંપમાં તેને થોડું નુકસાન થયું હતું, પણ ફરીથી તેનું સમારકામ કરીને પ્રવાસીઓ માટે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને આ ભુજિયા કોઠા પરથી આખું તળાવ અને જામનગર શહેર ખૂબ જ સુંદર દેખાય છે. મિત્રો, અહીં વસતા લોકોની કે અહીં પહેલાં વસી ચૂકેલા લોકોની અત્યારે જામનગરને જોઈને યાદો તાજા થતી હશે. જો આપને પણ આવો અનુભવ થતો હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને વિડીયો આપને ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો. તો આ વિસ્તારને ખંભાળિયા ગેટ વિસ્તાર કહેવાય છે. આપ અત્યારે આ જે ગેટ જોઈ રહ્યા છો તે ખંભાળિયા ગેટ છે અને ખંભાળિયા તરફ જવાના રસ્તે આ ગેટ આવેલો છે. આથી તેને ખંભાળિયા ગેટ તરીકે ઓળખાય છે. આ ગેટ જૂના સમયમાં જામનગરની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો હતો અને રાતે બંધ કરી દેવામાં આવતો હતો, જેથી કરીને દુશ્મનો અથવા તો બહારની વ્યક્તિઓ શહેરમાં પ્રવેશ ન કરી શકે. અને આ કિશોર રસ ડીપો એટલે જામનગરવાસીઓ માટે જૂનું અને જાણીતું શેરડીનો રસ પીવાનું સ્થળ. તો મિત્રો, આજે આપણે જે જિનાલયની મુલાકાતે જઈ રહ્યા છીએ તે જિનાલય અન્ય જિનાલયો કરતાં ઘણી બધી રીતે અલગ પણ પડે છે અને આ વિડીયો દ્વારા આપ ઘણી બધી માહિતી એ જિનાલય વિશે મેળવી શકશો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અત્યારે આપ જૂના જામનગરના દ્રશ્યો નિહાળી રહ્યા છો અને આ વિડીયો આપના બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવા માટે ખાસ વિનંતી છે. આપનો સાથ સહકાર, આપના પ્રતિભાવો આ બધું અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આપના ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે. તો જામનગર શહેરમાં સફર કરતાં અને આટલી વાતો કરતાં આપણે જિનાલય જે વિસ્તારમાં આવ્યું છે ત્યાં આવી પહોંચ્યા અને અત્યારે આપ એ જિનાલયને બહારથી નિહાળી રહ્યા છો. તો હવે આપને આઈડિયા આવી ગયો હશે કે આપણે કયા જિનાલયે આજે ભગવાનના દર્શન કરશું અને કયા જિનાલયની મુલાકાત લેશું. તો આ જિનાલય છે શ્રી સમેત શિખર જિનાલય અને આ જિનાલયને પોપટ ધારસીના દેરાસર તરીકે પણ ઓળખવામાં આવે છે. જામનગરમાં આવેલા પ્રાચીન જિનાલયોમાંનું એક આ જિનાલય છે. મિત્રો, ઘણું બધું આ જિનાલયમાં ખૂબ જ અદ્ભુત જાણવા જેવું છે, જોવા જેવું છે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. અત્યારે આપ જોઈ રહ્યા છો આ જિનાલયનું પ્રાંગણ કેટલું વિશાળ છે અને જિનાલય પણ અહીંથી કેટલું અદ્ભુત લાગી રહ્યું છે. જિનાલય ઉપર ખૂબ સુંદર ધજા ફરકી રહી છે. ધજાને જોઈને આપણે નમો જિનાણમ કહેશું. જિનાલયની ભવ્યતાને જોતાં જ આપણા મોઢામાંથી સરી પડે કે આહા, કેવું સુંદર જિનાલય છે.
આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગર મધ્યે આવેલા શ્રી સમેત શિખરજી તીર્થાવતાર જિનાલયમાં. અહીં બિરાજમાન છે શ્રી શાંતિનાથ ભગવાન અને અન્ય તીર્થંકર ભગવંતો. અહીં આગળ તાળપત્રીય 45 આગમ મંદિર પણ આવેલું છે. સાથે સાથે અહીં સમેત શિખરજી તીર્થની પ્રતિકૃતિ પણ ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે. તો ચાલો આપણે આ જિનાલયને જોઈએ, ભગવાનના દર્શન કરીએ અને પાવન થઈએ. તો સૌથી પહેલાં આ જિનાલયના શિખર અને ધજાના દર્શન કરીએ. કહેવાય છે કે શિખર દર્શનમ પાપ નાશનમ, એટલે કે શિખર અને ધજાના દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે. જેમ કોઈ કિલ્લા પર ધજા એ વિજયની નિશાની હોય છે, તેમ જિનાલય પરની ધજા એ ધર્મ વિજયનું પ્રતીક છે. તે દર્શાવે છે કે આ પવિત્ર સ્થાન પર વિતરાગ પરમાત્માનું શાસન છે, જેમણે મોહ માયા પર વિજય મેળવ્યો છે. તો ખૂબ જ ભાવપૂર્વક ધજાના દર્શન કરીને આગળ વધીએ. તો અહીં જિનાલયની બહાર 2 ગજરાજો શોભી રહ્યા છે, જેમાંના એક પર મૈણા સુંદરી અને બીજા ગજરાજ પર શ્રીપાળ રાજા સવાર છે. તો આ છે આ સંકુલના નિર્માતા એવા વિશા ઓસવાળ જ્ઞાતિના રત્ન, ઉદાર, દાનવીર, ધર્મપ્રેમી એવા સંઘવી પોપટલાલ ધારસીભાઈ તથા તેમના ધર્મપત્ની ઉજમબેન પોપટલાલ. અને આ છે પોપટલાલ ધારસીભાઈના ભત્રીજા સંઘવી ચુનીલાલ લક્ષ્મીચંદ તથા તેમના ધર્મપત્ની ચંચળબેન ચુનીલાલ. આવા ધર્મપ્રેમી દાનવીરો માટે દરેક જૈનીઓએ કૃતજ્ઞતાની લાગણી અનુભવવી જોઈએ. આવા ઉદાર મહાનુભાવોની ખૂબ ખૂબ અનુમોદના. તો અહીં આપ જોઈ રહ્યા છો પ્રવેશ દ્વાર પર કેટલું સુંદર નકાશીયુક્ત તોરણ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આપણે અંદર જઈએ શ્રી સમેત શિખરજી તીર્થાવતાર જિનાલયમાં, જ્યાં આગળ મૂળનાયક તરીકે બિરાજમાન છે શ્રી શાંતિનાથ ભગવાન. આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને શેર કરતા રહેજો મિત્રો, શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરતા પહેલાં તેમના વિશે થોડો વિશેષ ભક્તિભાવ જગાવીએ. મારી મરકી રોગ, શોક, અંતરાય, ઉપદ્રવ આદિમાં શ્રી સંઘમાં વિઘ્ન નિવારણ કરીને શાંતિ સ્થાપવા માટે સર્જાયેલા 3 સ્તોત્રો, જેવા કે લઘુ શાંતિ, મોટી શાંતિ અને સંતિકરમ, આ 3 સ્તોત્રો શ્રી શાંતિનાથ ભગવાનના જ છે. આ બધા સ્તોત્રોનો અર્થ જોઈએ તો વારંવાર નામ માત્રથી શાંતિ કરનારા, રોગ, ઉપદ્રવ આદિને હરનાર તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની તેમાં સ્તવના કરાયેલી છે. આમ શ્રી શાંતિનાથજીની ભક્તિ શ્રી સંઘને, તેના આરાધકોને શાંતિને કરનાર છે. તો આવા માત્ર નામ જપથી પણ શાંતિ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાનના ચાલો હવે આપણે દર્શન કરીએ. શ્રી શાંતિનાથ ભગવાનની ખૂબ જ સુંદર પ્રતિમાજી. ભગવાન પદ્માસનસ્થ અવસ્થામાં બિરાજી રહ્યા છે. તેમની એક તરફ શ્રી ઋષભદેવ ભગવાન તથા તેમની બીજી તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. બધી જ પ્રતિમાજી અતિ મનોહર, અતિ મનભાવન છે. ભગવાનની સ્તુતિ કરતા આપણા હૃદયમાંથી એવા ભાવો ઉપજે કે હે દેવ, તારા દિલમાં વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં કરુણા તણા અમૃત ભર્યા, વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા, તેથી જ તારા શરણમાં બાળક બની આવી ચડ્યા, અમે બાળક બની આવી ચડ્યા. તો અહીં આપણે શ્રી પદ્મપ્રભુ સ્વામીના ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ. અને અહીં આપણે શ્રી વિમલનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. શ્રી શાંતિનાથ ભગવાન વિશે થોડું જાણીએ તો માતા અચિરાજી તથા પિતા અશ્વસેનના પુત્ર રત્ન જ્યારે માતાની કુક્ષીમાં આવ્યા, ત્યારે પિતા અશ્વસેનના રાજ્યમાં મરકીનો રોગ ફેલાયેલો હતો. માતા અચિરાજી દ્વારા જળનો છંટકાવ કરવાથી પ્રભુના પ્રભાવે મરકીનો ઉપદ્રવ શાંત થયો. તેથી રોગ નિવારણ આદિમાં શ્રી શાંતિનાથ ભગવાનનો વિશેષ મહિમા જોવા મળે છે. શ્રી શાંતિનાથ ભગવાનનું તથા ભવ્યત્વ વિશિષ્ટ પ્રકારનું છે. સમ્યક્ત્વ પામ્યા પછી 12મા ભવે તેઓ મોક્ષમાં ગયા, પણ ત્યાં સુધીમાં તેમણે કોઈ પણ જીવ સાથે
તીવ્ર વૈરાનુબંધજનક વૈર વિરોધ થયા જ નથી. આવા શ્રી શાંતિનાથ ભગવાન પાસે આપણે શાંતિ અને સમતા આપણા જીવનમાં સ્થાપિત થાય એવું માગીએ. તો મિત્રો, હવે પ્રવેશીએ પૂજ્ય શ્રી સાગરજી મહારાજ સાહેબ દ્વારા સંપાદિત તાડપત્રીય 45 આગમ મંદિરમાં. અહીં આપણે દર્શન કરશું સૌપ્રથમ શ્રી સુધર્મા સ્વામીના, કે જેમની પાઠ પરંપરાને વર્તમાન સમયના તમામ જૈન આચાર્યો અને સાધુ ભગવંતો અનુસરે છે. તેઓ ભગવાન શ્રી મહાવીરના 5મા ગણધર હતા. અને હવે આપણે દર્શન કરીશું એક પછી એક એમ 45 આગમોના. આગમોને જોવાની સાથે સાથે આપણે આગમો વિશે પણ થોડું જાણીશું. આપ સૌને એ તો ખબર જ હશે કે આગમો એટલે શું. સરળ ભાષામાં આગમો એટલે કે તીર્થંકરોની વાણી. અર્થથી તીર્થંકર ભગવંતોએ અને સૂત્રથી ગણધર ભગવંતોએ રચેલા આપણા શાસ્ત્રો એટલે આગમો. અત્યારે જે દુષ્મ કાળ ચાલી રહ્યો છે એના દોષોથી દૂષિત એવા આપણા જેવા અનાથ જીવોનું શું થાત જો જીનાગમ ન હોત તો. જીનાગમ તો મહાસાગર છે અને વિશાળ અનંત અર્થોથી ભરેલો, રહસ્યમય, ઊંડાણયુક્ત અને અત્યંત ગંભીર છે. એવું કોઈ શ્રુત નથી, તત્વ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવી કોઈ વસ્તુ નથી જેનો સમાવેશ જીનાગમમાં ન થતો હોય. તો મિત્રો, આગમોની રચના શા માટે કરવામાં આવી, આગમોને ગ્રંથસ્થ ક્યારે કરાયા, આ બધી માહિતી પણ રોચક છે. આપણે જાણ્યું કે અત્યારે શ્રી સુધર્મા સ્વામીની પાઠ પરંપરા ચાલી રહી છે અને શ્રી સુધર્મા સ્વામીએ જ શ્રી મહાવીર સ્વામીની વાણીને 12 અંગ આગમો એટલે કે દ્વાદશાંગી તરીકે સંકલિત કરી, જે આજે પણ જૈન ધર્મનો મૂળ આધારસ્તંભ છે. હવે અહીં પ્રશ્ન એ થાય કે ભગવાન મહાવીરના તો 11 ગણધરો હતા, તો પછી 5મા ગણધર સુધર્મા સ્વામીની જ પાઠ પરંપરા કેમ અત્યારે ચાલે છે અને કેમ તેમણે જ દ્વાદશાંગીની રચના કરી? તો ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે સમયે ભગવાનના 11 ગણધરોમાંથી માત્ર 2 જ ગણધરો હયાત હતા, એક ગૌતમ સ્વામી અને બીજા સુધર્મા સ્વામી. હવે ભગવાન નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ શ્રી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી સંઘનું શાસન સુધર્મા સ્વામીને સોંપાયું અને તેમણે ભગવાનની વાણીને 12 અંગ આગમોમાં એટલે કે દ્વાદશાંગીમાં સંકલિત કરી. ત્યાર પછી આ આગમોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા અને આ રીતે ભગવાનની વાણી આપણા સુધી અને આપણી ભાવિ પેઢી સુધી જળવાયેલી રહેશે. આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને શેર કરતા રહેજો અને અંત સુધી બન્યા રહેજો. હજુ ઘણું બધું જોવાનું બાકી છે. શ્રી સમેત શિખરજી તીર્થ પર દર્શન પૂજન કરવા જવું છે પણ જવાતું નથી. તો અહીં સૌરાષ્ટ્રમાં આવેલા જામનગરમાં આ જે જિનાલય છે ત્યાં આગળ શ્રી સમેત શિખરજી તીર્થની આબેહૂબ પ્રતિકૃતિ એટલી સુંદર બનાવવામાં આવી છે કે અહીં આવીને જ આપણે દર્શન કરીને પાવન થઈ શકીએ. શ્રી સમેત શિખરજી તીર્થ પર જવું દરેક વખતે આપણા માટે શક્ય નથી હોતું, પણ અહીં આગળ આ જિનાલયમાં શ્રી સમેત શિખરજી તીર્થની એટલી સરસ આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે કે ખરેખર અહીં આવીને આપણે દર્શન કરીએ તો પણ ત્યાં જવા જેવી ખૂબ જ સરસ ફિલિંગ આપણને અહીં આવી જાય છે. તો જ્યારે પણ આપ અહીં આગળ દર્શન પૂજન વગેરે કરવા આવો ત્યારે ચોક્કસથી ત્યાં જવાનો આનંદ અહીં આવીને જ આપ પ્રાપ્ત કરી શકો છો. સમેત શિખર વંદુ જીન 20, અષ્ટાપદ વંદુ 24. આ પંક્તિ બોલતા જ આપણી સામે એક મહાન શાશ્વત ભૂમિ આપણા હૃદયપટ પર કોતરાઈ જાય. અને આ ભૂમિ માટે પંડિત ધ્યાનત્રાયજી તો ત્યાં સુધી કહે છે કે એકવાર વંદે જો કોઈ તાકો નરક પશુ ગતિ નહીં હોય. એટલે કે કોઈ ભવ્ય જીવ ભાવ સહિત આ તીર્થની યાત્રા કરે, વંદના કરે તો એને 50 ભવ પણ કરવા પડતા નથી. આ ક્ષેત્રનો પ્રભાવ એવો છે કે 49 ભવમાં જ એ ભવ્ય જીવને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવી દે છે. અહીં આપણે શ્રી માણીભદ્ર દેવના દર્શન કરી શકીએ છીએ અને સમેત શિખરજીની યાત્રા શ્રી ભૌમિયાજીના દર્શન કરીને શરૂ કરવામાં આવે છે. ભૌમિયાજી શ્રી સમેત શિખરજી તીર્થના અધિષ્ઠાયક દેવ છે અને આજે પણ હજરા હજૂર છે. તીર્થની રક્ષા કરે છે અને ભક્તોની ભીડમાં ભેરું બનીને રહે છે. ભૌમિયાજીના દર્શન કર્યા વગર જાત્રા શરૂ કરો તો અચૂક રસ્તો ભૂલો અને કૂતરા રસ્તો દેખાડે એવા અનેક દાખલાઓ છે. સમેત શિખરજી તીર્થ પર હાલ 31 ટૂંકો આવેલી છે અને અહીં આ તીર્થમાં આ સમેત શિખરજી તીર્થની પ્રતિકૃતિ ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે દર્શન કરીએ શ્રી સિદ્ધવર ટૂંકના એટલે કે શ્રી અજિતનાથ ભગવાનની ટૂંકના.
અહીં આગળ દરેક ટૂંકની નીચે બધી માહિતી ખૂબ જ સુંદર મૂકવામાં આવી છે. તો આવો હવે આપણે દર્શન કરીએ શ્રી આનંદગીરી ટૂંકના, એટલે કે શ્રી અભિનંદન સ્વામીની ટૂંકના. અહીં દરેક ડેરીની નીચે જે માહિતી આપેલી છે તેમાં ભગવાને નિર્વાણ પામ્યા એ પહેલાં શું શું તપ કર્યું હતું અને તેમની સાથે બીજા કેટલા લોકો મોક્ષે સિધાવ્યા હતા, બધી માહિતી ખૂબ સુંદર રીતે આપેલી છે. તો હવે આપણે દર્શન કરીએ શ્રી અચલગીરી ટૂંકના, એટલે કે શ્રી સુમતીનાથ ભગવાનની ટૂંકના. તો આવો હવે આપણે દર્શન કરીએ શ્રી મોહનગીરી ટૂંકના, એટલે કે શ્રી પદ્મપ્રભુ ભગવાનની ટૂંકના. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. તો અહીં આપ જોઈ શકો છો સમેત શિખરજીની પ્રતિકૃતિ એકદમ આબેહૂબ બનાવવા માટે કેટલી સુંદર રચના કરેલી છે. નાના નાના પશુઓ વગેરે પણ મૂકવામાં આવ્યા છે. વચ્ચે વચ્ચે પથ્થરોની ગોઠવણ પણ ખૂબ સરસ કરવામાં આવી છે. તો ચાલો આવો હવે દર્શન કરીએ શ્રી પ્રભાસ ટૂંકના, એટલે કે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ટૂંકના. અને હવે આપણે દર્શન કરીએ શ્રી સુપ્રભગીરી ટૂંકના, એટલે કે શ્રી સુવિધિનાથ ભગવાનની ટૂંકના. અને હવે આપણે દર્શન કરીએ શ્રી વિદ્યુતગીરી ટૂંક, એટલે કે શ્રી શીતલનાથ ભગવાનની ટૂંકના. અને હવે આપણે દર્શન કરીએ શ્રી સંકુલગીરી ટૂંકના, એટલે કે શ્રી શ્રેયાસનાથ ભગવાનની ટૂંકના. મિત્રો, આપને અમારો આ પ્રયાસ કેવો લાગે છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. મિત્રો, સમેત શિખરજી તીર્થના તો ઘણા બધા અન્ય નામો પણ છે. જો આપ અન્ય નામો જાણતા હો તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. તો મિત્રો, ચાલો હવે દર્શન કરીએ શ્રી લલિતગઢ ટૂંકના, એટલે કે શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની ટૂંકના. આપમાંના જે લોકો સમેત શિખરજી તીર્થની યાત્રા કરી ચૂક્યા હશો એમની યાદો પણ તાજા થતી હશે. આપના અનુભવો આપ ચોક્કસથી અમને જણાવી શકો છો. અને હવે આપણે દર્શન કરીએ શ્રી મહાવીર સ્વામી ભગવાનના પ્રથમ ગણધર એવા શ્રી ગૌતમ સ્વામી ભગવાનના. અહીં આગળ ગૌતમ સ્વામીની ટૂંક આવેલી છે. મિત્રો, વિડીયોને શેર કરતા રહેજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે હજુ ઘણું જોવાનું બાકી છે. શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર જોવાનું બાકી છે. 4 શાશ્વતા જિનેશ્વર ભગવંતો જે છે એમની ટૂંકો જોવાની બાકી છે. તો આપને આ પ્રયાસ કેવો લાગે છે, વિડીયો કેવો લાગે છે, આ જિનાલય કેવું લાગે છે, ચોક્કસથી જણાવશો અને વિડીયોને શેર કરતા રહેજો. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર, અદ્ભુત કોતરણી કામ, નકશીકામ બધું ખૂબ જ સુંદર આપણને જણાઈ રહ્યું છે. વિડીયો દ્વારા આપણે જોઈ શકીએ છીએ બધું અદ્ભુત રચના અહીં આગળ કરેલી છે. જ્યારે પણ આપને જામનગર સાઈડ જવાનું થાય ત્યારે સમય હોય તો ચોક્કસથી આ જિનાલયમાં દર્શન પૂજનનો લાભ લેજો. ખૂબ સુંદર જિનાલય છે. બધા જ ભગવાન અદ્ભુત પ્રતિમાજી છે બધા ભગવાનની, અને ખરેખર ખૂબ સુંદર આપને અનુભૂતિ થશે. અહીં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી શાંતિનાથ ભગવાન 500 વર્ષ પ્રાચીન છે. અને આ પ્રતિમાજી શ્રી પ્રાણ જીવનભાઈ પોપટલાલ કોઠારી તથા શ્રી વાડીલાલ પોપટલાલ કોઠારીના ગૃહ ચૈત્યમાંથી પ્રાપ્ત થયેલ છે. તેમજ તેઓએ તેમના જિનાલયની દેવદ્રવ્યની રકમ પણ અહીં અર્પણ કરેલ છે. તો 500 વર્ષ પ્રાચીન એવા શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન પૂજનનો અવશ્ય એક વખત લાભ લેજો. હવે અહીં આપ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચરણ પાદુકાના દર્શન કરી શકશો. અને તેની નીચે આપ જે શિલાઓ જોઈ રહ્યા છો તે ખરેખર સમેત શિખરજી તીર્થથી લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. તો સમેત શિખરજી તીર્થની શિલાઓ તેમજ પાર્શ્વનાથ ભગવાનની ચરણ પાદુકાના આપણે વિડીયો દ્વારા ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ.
અને સમેત શિખરજી તીર્થ પર જે 4 શાશ્વતાજીની ટૂંકો છે તેના હવે આપણે દર્શન કરીએ. તો અહીં આપણે શાશ્વતાજીન શ્રી ઋષભાનંદ સ્વામીના દર્શન કરી શકીએ છીએ. 4 શાશ્વતાજીન છે, એમાંના આ ઋષભાનંદ સ્વામી હતા. હવે બીજા શાશ્વતાજીન શ્રી ચંદ્રાનંદ સ્વામીના આપણે દર્શન કરી શકીએ છીએ. શ્રી ઋષભાનંદ સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી. અને હવે આપણે દર્શન કરીએ ત્રીજા શાશ્વતાજીન શ્રી વારીસેણ સ્વામીના. હવે લાગે છે ને મિત્રો કે અહીં સમેત શિખરજી તીર્થની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અને હવે ચોથા શાશ્વતાજીન શ્રી વર્ધમાન સ્વામીના આપણે દર્શન કરીએ. તો આવો મિત્રો, હવે આપણે દર્શન કરીએ શ્રી નિર્મલગીરી ટૂંકના, કે જે શ્રી વિમલનાથ ભગવાનની ટૂંક કહેવાય છે. અને હવે આપણે દર્શન કરીએ શ્રી સ્વયંભૂગીરી ટૂંકના, જે કહેવાય છે શ્રી અનંતનાથ ભગવાનની ટૂંક. અને હવે આપણે દર્શન કરીએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંકના, જે કહેવાય છે શ્રી સુવર્ણભદ્ર ટૂંક, શ્રી મેઘાડંબર ટૂંક. અહીં પાર્શ્વનાથ ભગવાનના આપણે ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ. આ ટૂંકના દર્શન કરવાથી આપણને 1 કરોડ પૌષધ સાથેના ઉપવાસનો લાભ મળે છે. અહીં આગળ બધી ટૂંકમાં નીચે ખૂબ જ સુંદર માહિતી મૂકવામાં આવી છે કે કઈ ટૂંકના દર્શનથી કેટલો લાભ થાય, અહીંથી કયા ભગવાન કેટલા મુનિઓ સાથે મોક્ષે સીધાવ્યા હતા, વગેરે વગેરે. તો અહીં આપણે શ્રી દત્તવરગીરી ટૂંકના દર્શન કરી શકીએ છીએ, જે ધર્મનાથ ભગવાનની ટૂંક કહેવાય છે. હવે આગળ વધીએ. તો હવે આપણે દર્શન કરીએ શ્રી શાંતિનાથ ભગવાનની ટૂંકના, જે પ્રભાસગીરી ટૂંક કહેવાય છે. જે પહાડ પર યાત્રા કરતા 20 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણકથી સિદ્ધ થયેલ ભૂમિની સ્પર્શના કરવા મળે અને એ સ્પર્શના વડે જીવ સમ્યક્ત્વને પામે છે, એવા શ્રી સમેત શિખરજી તીર્થને શ્રી સમેત શૈલ, શ્રી સમેતાચલ, શ્રી સમેતગીરી, સમાધિગીરી, મલય પર્વત, શિખરજી આદિ નામોથી ઓળખવામાં આવતું હતું. હાલમાં આ તીર્થને શ્રી સમેત શિખરજી તીર્થ તથા શ્રી પારસનાથ પહાડના નામથી પણ ઓળખવામાં આવે છે. અને અહીં આપણે શ્રી કુંથુનાથ ભગવાનની ટૂંકના દર્શન કરી શકીએ છીએ, જેને શ્રી જ્ઞાનધરગીરી ટૂંક કહેવામાં આવે છે. તો ચાલો હવે આપણે દર્શન કરીએ શ્રી અરનાથ ભગવાનની ટૂંકના, જેને શ્રી નાટકગીરી ટૂંક કહેવામાં આવે છે. મિત્રો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયોને શેર કરતા રહેજો. અમે તન મન ધનથી ફાળો આપીને જે કપરું કાર્ય કરી રહ્યા છીએ એને વેગ મળી રહે એના માટે આપનું પ્રોત્સાહન ખૂબ જરૂરી છે. હવે આપ દર્શન કરી રહ્યા છો શ્રી મલ્લીનાથ ભગવાનની ટૂંકના, જે શ્રી સબલગીરી ટૂંક તરીકે ઓળખાય છે. તો ચાલો હવે આપણે દર્શન કરીએ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની ટૂંકના, જે શ્રી નિર્જરગીરી ટૂંક તરીકે ઓળખાય છે. તો હવે આપણે દર્શન કરીએ શ્રી નવીનાથ ભગવાનની ટૂંકના, જે શ્રી મિત્રધરગીરી ટૂંક તરીકે ઓળખાય છે. હવે આપ અહીં શ્રી ચક્કેશ્વરી દેવીના દર્શન કરી શકો છો. શ્રી ચક્કેશ્વરી દેવી શ્રી આદિનાથ ભગવાનના શાસન દેવી છે અને આ તરફ આપ દર્શન કરી શકો છો શ્રી પદ્માવતી દેવીના. પદ્માવતી દેવી એ પ્રભુ પાર્શ્વનાથના યક્ષિણી દેવી છે અને જૈનોમાં રિદ્ધિ સિદ્ધિની દાતા તરીકે શાસન દેવી પદ્માવતી ખૂબ જ લોકપ્રિય છે.
મિત્રો, શ્રી સમેત શિખરજી પર હાલ 31 ટૂંકો આવેલી છે. એમાં 20 તીર્થંકર ભગવાનની ટૂંકોના અહીં આ સમેત શિખરજી તીર્થની પ્રતિકૃતિમાં આપણે દર્શન કર્યા કે જે તીર્થંકરો અહીંથી મોક્ષે ગયા હોય. બીજા 4 શાશ્વતાજીન શ્રી ઋષભાનંદ સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી વારીશેણ સ્વામી અને શ્રી વર્ધમાન સ્વામીના આપણે દર્શન કર્યા. હવે 19મી ટૂંક સમેત શિખરજી પર જળ મંદિરની છે, જ્યાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય આવેલું છે. અને અહીં પણ એ જ રીતે શ્રી શામળિયા પાર્શ્વનાથનું જિનાલય બનાવવામાં આવ્યું છે. ભગવાન અતિ અદ્ભુત છે. ચાલો એમના દર્શન કરીએ. શ્યામ વર્ણમાં પદ્માસનસ્થ અવસ્થામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અતિ મનોહર લાગે છે. જ્યારે આ ભગવાનના દર્શન કર્યા ત્યારે મને એવી અનુભૂતિ થઈ કે જાણે આ ભગવાન પાસે બેઠા જ રહીએ અને ભગવાન સાથે વાતો કરતા જ રહીએ. અહીંથી પાછા જવાનું મન ન થાય એટલા અદ્ભુત આ ભગવાન છે. વિડીયોમાં આ ભગવાનનું દિવ્ય સ્વરૂપ નિહાળી રહ્યા હશો. ચાલો પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરીએ. મારા શામળા છો નાથ પ્યારા પાર્શ્વજી હો લાલ, પાર્શ્વજી હો લાલ, વિનંતી કરું કર જોડીને. હો મારા શામળા છો નાથ પ્યારા પાર્શ્વજી હો લાલ, પાર્શ્વજી હો લાલ, વિનંતી કરું કર જોડીને. નાગ અગ્નિ માહેથી ઉગાર્યો, ફૂંકી મંત્ર ધર્ણેન્દ્ર બનાવ્યો. નાગ અગ્નિ માહેથી ઉગાર્યો, ફૂંકી મંત્ર ધર્ણેન્દ્ર બનાવ્યો. એમ તારી લેજે નાથ પ્રભુ, હું છું અનાથ, હું છું અનાથ, વિનંતી કરું કર જોડીને. મારા શામળા છો નાથ પ્યારા પાર્શ્વજી હો લાલ, પાર્શ્વજી હો લાલ, વિનંતી કરું કર જોડીને. ભગવાનનો એવો તો ઠસ્સો છે, એવું તેજ છે કે જાણે આપણે લાગે કે ભગવાન ખરેખર સાંભળી રહ્યા છે. હવે અહીં આપ શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી શકો છો. આ બધી પ્રતિમાજી છે એ બધી ખરેખર અદ્ભુત છે. આપ વિડીયોમાં નિહાળી શકતા હશો. અને અહીં આપ શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરી શકો છો. મિત્રો, આ આખું જિનાલય અને અહીં બિરાજમાન દરેક તીર્થંકર ભગવંતો ખરેખર અદ્ભુત છે. શબ્દો નથી મારી પાસે વર્ણવવા માટે, એટલું સુંદર જિનાલય છે. અહીં આપ શ્રી આદિનાથ ભગવાનના દર્શન કરી શકો છો. અને અહીં આપ શ્રી શીતલનાથ ભગવાનના દર્શન કરી શકો છો. મિત્રો, વિડીયો દ્વારા અમારી પ્રસ્તુતિ આપને કેવી લાગી એ ચોક્કસથી જણાવશો. અહીં આપણે શ્રી શામળા પાર્શ્વનાથના દર્શન કરી શકીએ છીએ. અહીં પણ આપ જો એકદમ ધ્યાનથી નિહાળશો તો જાણે ભગવાન આપણી સાથે વાતો કરતા હોય એટલી સુંદર પ્રતિમાજી છે. અહીં આપ શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરી શકો છો. મિત્રો, જેમ કૂવામાં પડેલો માણસ કૂવામાં લટકતા દોરડાને અવલંબીને ઉપર આવે છે, તો એમાં દોરડાએ માણસને ઉપર લાવવાનું કામ કર્યું નથી, છતાં પણ ઉપર ચડવામાં આલંબન આપવા દ્વારા દોરડું ઉપકારક મનાય છે. દોરડું ન હોત તો માણસ કઈ રીતે ઉપર ચડવાનો? એનો ટેકો હતો ત્યારે જ તો ઉપર આવવાની પ્રવૃત્તિ થઈ શકી. એ જ રીતે ભગવાન આપણને મળ્યા તો જ આપણને અરહદ દર્શન, અરહદ વંદન, અરહદ પૂજન વગેરેનો લાભ મળે છે. પ્રભુના આલંબન દ્વારા જ તો આપણે આપણા આત્માની ઉન્નતિ માટે અગ્રેસર બની શકીએ છીએ. પ્રભુનો આપણા પર કેટલો બધો ઉપકાર! આવા અનંત ઉપકારી પ્રભુ પાસેથી જવાનું મન તો ના જ થાય, પરંતુ ના છૂટકે પણ એમની પાસેથી રજા લેવી પડે. તો અહીં અમે પણ ભગવાનની રજા લઈને અહીંથી જઈ રહ્યા છીએ. આપને અમારો આ નાનકડો પ્રયાસ કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવશો. અમારી આ મહેનત આપને થોડી પણ ગમી હોય
તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે ખાસ વિનંતી છે. મળશું નવા વિડીયોમાં કોઈ નવી જગ્યાની મુલાકાત સાથે. ત્યાં સુધી આવજો.